સુરતમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપને વેચાણ કરતા મેડિકલ સ્ટોર ઉપર ફૂડ્સ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। બેસ્તાનમાં રાજ મેડિકલ સ્ટોર નામના મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહક મોકલી પોલીસે સંચાલકની ધરપકડ કરી હતી। સુરત શહેરમાં અનેક મેડિકલ સ્ટોર પર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ, કોડિંગ તથા ટેબ્લેટ ટ્રામાડોલ નામના નશાકારક ડ્રગ્સનું વેચાણ કરે છે। લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થતા હોય તેવા યુવાધન આવી ગોળીઓ તથા સિરપનું સેવન કરીને નશાખોરીના રવાડે ચડતા હોય છે, જેથી આવા મેડિકલ સ્ટોર શોધી કાઢી તેમના વિરુદ્ધ કાર્યવાહી થાય આ માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ફૂડ્સ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી બેસ્તાનના એક મેડિકલ સ્ટોર ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બેસ્તાન ખાતે એક મેડિકલ સ્ટોરમાં આવી નશાકારક દવાનો ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી હોવાની બાતમી ઓપરેશન ગ્રુપને મળી હતી। એસઓજી ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સોમિન પટેલને સાથે રાખીને દુકાન નંબર 4 ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સોમેશનગર સોસાયટીની રાજ મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી હતી। ડમી ગ્રાહકને મોકલતા મેડિકલ સ્ટોરના સંચાલક રાકેશ ભવલાલ પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો। ગ્રાહકને કોઈપણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર તેઓ નશાયુક્ત થવાનું વેચાણ કરતા હતા, આથી મેડિકલ સ્ટોર ઉપરથી કરી રહ્યા હતા, જેથી હાલ પોલીસે દવાનો જથ્થો જપ્ત કરી સંચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।